કા જાય છે વજન લાગ્યો છે બહુ દાદા વાંકડા દેવ મારો પાય લાટલી ઓય માય ગોડ તુરુલા એ તો પટકાઈ ગયા વિડિયો અડધો ફટકાનો વિડિયો હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું આશા કરું છું તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો અમારે જવાનું છે ઓલા ઘરે વાહડા લેવા. તો અમે વાહડા લઈ આવીએ આગળ ને પછી પાછા તમને મળીએ નહીં મળીએ એવું બહુ બોલાય છે મને. અમને ભેં બોલાવે છે. હું કે છો જો જો મારા પપ્પાને બોલાવે એ આ ટકારું લઈને રખડા એટલે બોલાવે. અમારે ઋતિબેન આ બે ગયા મસ્ત મજાના પાણી પીવા ગરમી થઈ ગઈ. તમારે જવું ઓલા ઘરે વાહડા લેવા તો વાહડા લઈને હવે તો વળતા પાછા આવી. ઓકે વાહડા લેવા બનાવું છે અમારી ઘરે ઝૂંપડું. અમારું આ જૂનું ઘર છે ગાઈસ પડી ગયું વાવ ઘર છે. અમે શું કહેવાય વાહડા કાઢ્યા હતા અમારે ઝૂંપડું નાનું એવું બનાવી છે એમાં વાહડા ઘટે છે. તમે આવ્યા લેવા અમારે ઋતિબેન વાહડા કાઢે છે કરી કરી વાહડા અમુક અમુક સારા છે અને અમુક અમુક કડી ગયા છે. મારે ઓલા ઘરનું રેનોવેટ કર્યું ને ઓલપાના ઘરનું એટલે અમારું નથી મારા દાદાનું એનું ઘર છે. અમારું ઘર ત્યાં પડી ગયું આવડું આ ઘર અમારું હતું. તો હવે અમે બીજે રહેવા ગયા સારા સારા વાહડા લેતા જઈ તો અમારે ઓલું ઝૂંપડા જેવું થઈ જાય. એક પાછો વરસાદ આવે તો મરાઈ જાય એવું છે. બધું ફેમિલી જાય એક ગાલી લઈ જાય કા જાય છે વજન લાગ્યો છે બહુ દાદા વાંકડા દેવ મારો પાય લાટલી ઓય માય ગોડ તુરુલા એ તો પટકાઈ ગયા વિડિયો અડધો ફટકાનો વિડિયો આવું છે કાંઈ પગી ગયા કરે આપણું ઘર આવી ગયું. આ કેળો છે ઢાળ ચડવાનું. તા ફેમિલીમાં વાહડા લઈને આવી જાય ઘેરે. જો કપડાં મેલા થઈ જશે. અમારા પપ્પા હવે ઓલું કરે છે કટકા કરે છે. આમાં આ ઝૂંપડું અમે બનાવી છીએ તો તમને હરખું બતાવું. આ રીતના ઝૂંપડું છે આપણું. કેમ કે વરસાદ આવે તો અહીં થોડું ઘણું વસ્તુ પડી રહે. અમારી 4 વ્હીલ એટલે 2 વ્હીલ પડી રહે. અમારે 3 વ્હીલ અહીંયા પડી. તો અમારી પાસે 3 વ્હીલ ને 2 વ્હીલ બે ગાડીઓ છે. બહુ જાજ્યું નથી. 4 વ્હીલ અમારે અહીં જરી 4 વ્હીલ છે. રાયડું નાખે કયું નહીં રાયડું નાખે છે કાક થાર છે મારે કાળી કાળી થાર સ્ટોપ્યો. તમારા પપ્પા અત્યારે ખાલી ખીલ્યું આમાં છે એટલે વાગી જાય. જો તમને બતાવું ખીલ્યું છે આમાં બહુ. તો ખીલ્યું બીજું કાઢી લઈ ને પછી આમાં લગાડવાના છે વાહડા આવડા. ફટાફટ લગાડી દઈ ને પછી છે ને આ દાંડર છે દાંડર નાખી દેવાનું. પછી આનું તમને બની જાય ને એટલે હું તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું કેવું મસ્ત બનાવ્યું છે. એટલે તમે પછી મને કહેજો કોમેન્ટ કરીને કે કેવું બન્યું છે. તમારા બા ને મારા મમ્મી બે અહીંયા છે ને બધું આવું કાંક કરે છે. મારા બા જો આવું કાંક પેલાના ઓલું શું કહેવાય બા ને મગ ઘંટલો. હા પેલાના ગઠિયા તો આનથી બધું કરતા હતા ભવડતા બધું. હવે બધે ઘંટ્યું બનટ્યું આવી તો હવે આવું કઈ વાપરતા નથી. પણ અમારી ઘરે હજી મારી મમ્મીએ કાચવીને રાખ્યો છે આ ઘંટલો. તો આ ઘંટલો અમે ભવડીએ અમારે જે ભવડવાનું હોય ને. બાકી દવણું તો ઘંટીમાં જ દળાવી. બાકી અમારે દાળના ફાડા ના આન તેને એવું કંઈ કરવું હોય ને તમે આમાં કરી. મારી મમ્મી અહીં મગ આમાં કરે છે. મગજ કહેવાય ને મગજ કહેવાય. તો આગળ તમારે બા સીણા ભવડે એનો સીન બતાવું તમને મસ્ત મજાનો કેમ ભવડે. એ પેલાના ગઢિયા આમાં જ ભવડતા બધા. જો અમારા બા ભવડે છે.
પેલા આમાં દવણું હોતું ને ધરતા બધું આમાં કરતા આમાં ને આમાં જ બધું થતું. હવે બધા માણા જેમ પૈસા વાળા થતા જેમ ફેસિલિટી બધી આવતી જાય અલગ અલગ. પણ આની મજા કાંઈક અલગ છે. જો આપણે આમાં દવાખાનું ન આવે, આમાં કોઈ દી આવું કંઈક કરતા હોય ને તો તમે ઘણી વાર હોસ્પિટલમાં પણ જોયું હોય છે ડોક્ટરો ઘણી વખત આવું બહુ માંદા માણસો હોય ને આવું વચન કાંઈક કરાવે. પછી ઓલા આપણે પેલા સહાય કરતા બે હાથે એવું કરાવે. તો આ બધું પેલાના ગઠિયા જે કરતા હતા ને એ બધું રેડી જ હતું. હવે કાઢી નાખ્યું એટલે માણસો બહુ માંદા પડે એના લીધે. હા, આ બધી કસરત હતી પેલાની કે આ બધી કસરત થતું. હવે માણસોને આવું બધું કરવું પડે તો ટાઈમ બગડે એટલે હવે કસરત કરવા જાય. આપણા પહેલાના ગઠિયા જો આમ જ કસરત કરતા, આ કસરત થઈ જતી આમાં. હા, પહેલાના ગઠિયાનું કારણ એ 100 વર્ષ જીવવાનું એ ચાલ આ બધું કામ જ. પણ આપણે હવે મશીનરી આવી ગઈ એટલે કોઈ કાંઈ કામ કરાવતા નથી કાંઈ, એવું છે બધું. તો આપણું અહીંયા કામકાજ ચાલુ છે તો હું કરવા મળું પછી તમને બતાવું આખું. ઋતિબેન તો કોદાળી લઈને કોકને મારવા ઉઠ્યા. ફેમિલી જેવું તેવું આપણું ઝૂંપડું ચાર થઈ ગયું છે મસ્ત મજાનું. હજી આવું કાગળ નખાણું ખાલી આવું બાંધ્યું છે. હજી કમ્પ્લીટ નથી થયું. હજી તો અડધામાંથી અડધું ગણો ને એટલું થયું. હજી તો આમ અડધું ગણાય, આમ અડધામાંથી અડધું ગણાય. હજી માથે બધી વસ્તુ નાખવાની બાકી છે. તો અમે બધા કાગળ ગોચી જ્યાં ત્યાંથી ગોતી ને પછી માથે સારો કાગળ નાખવો પડે, માથે પાણી ન પડે એટલા માટે. તો અમે જાય લેવા આવ્યા કાગળ. આ કાગળ અમારે વધારાનો પડ્યો તાલપત્રી છે. આ તાલપત્રી નાખી દેવું. મારા પપ્પા ખોળે છે અત્યારે. ભાઈ જીવ જંતુ એવું તો હોય બધું આવું છે. તો ફેમિલી આપણા ઝૂંપડાનું કામ છે અધૂરું. તો હજી કાલ કામ પૂરું નથી થયું. તો કાલ કામ પૂરું થાય તો કાલ બતાવી કે કાલ બીજું કામ છે. હજી ઝૂંપડાનું કામ મૂકી દેવાનું છે એટલે આપણે બીજું કામ લેવાનું છે. તો વિડીયોને અહીંયા વિરામ આપશું. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને સપોર્ટ પ્લીઝ, તમારા સપોર્ટની મારે જરૂર છે તો સપોર્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમ્પ્લીટલી જોઈજો પૂરો વિડીયો. તો ચલો મળીએ તમારા બીજા વિડીયોમાં. બાય બાય.